હવારમાં હુરનાણ ઉગે ભલ ઉગ્યા ભાણ ભાણ લતું હારા ભામણા જીયન મરણ લગમાણ ઈ રાખજે કચ્છપ રાઉત ઉગોય તું હરવાડ અંધાળા ગયા જળવાડ જળાલ જળાલ કિરણો મીડો પાથરવા હામ હામા રથ આવીને ઉભા રહ્યા અને આમ જ અર્જુનના રથને આગળ જોયો ને બાપુ આગળ શિખંડી હતો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી આમે લડવા આવો છો અને પછી કૃષ્ણ ભીષ્મ અર્જુનને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું નકર એની તમારી કોઈની તાકાત નથી કે એને તમે મારી શકશો અને રૂએ રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને અર્જુન કૃષ્ણ પરમાત્માની બાપુ ભીષ્મની પાસે જાય છે અને ઈ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગા માં પ્રગટ થયો થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે નજર કરીને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને બાકી અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો પણ ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે કેવી જનેતા છે કેવા દીકરા હશે કેવી માય બાપુ ધરાવીને ધાનનો નીપજે કોડવીને માળો હારા બધાને હારા જોવે છે પણ બાપુ એવા જો માએ સંસ્કાર આપ્યા હોય તો હારા દીકરા થાય વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા કેવા થાય હે કોઈ મતલબ નથી રામ તમે જોવો તો આમ મોટી સિટીમાં જઈને બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે એ જ નથી ખબર પડતી બોલો બધું હરખું થઈ ગયું બેને વાળ કપાયેલા હોય ને ભાઈ ને આવડા હોય આપણે બોલાવીએ ત્યાં ખબર ભાઈ એટલે બેન તો આન કર્યા હતા તો આ બેન છે અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ કીધાની વાત જ નથી રામ હા ઉમરા વચ્ચે આમ તમે જો 60-60 વર્ષની થઈ હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢાંસ ઢબો હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાંસ તો તારા કેવા દીકરા થાય ભલા મારા છત્રપતિ શિવાજી મહારાજ બાપુ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય બાપુ આ ખુમારી માને હોવી જોઈએ માં તો માં છે આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય કાંઈ સમય બમય બદલાણો નથી ભલા મને હું તમે બદલાઈ ગયા ઘણા ગયા કે મોંઘવારી વધી જાય સમય બગડી ગયો ફલાણું થઈ ગયું કાંઈ નથી મને તેમ જીવે એવું હવે આવ્યું બદલાણું કાંઈ છે નહીં જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે છે તો તમને મને ભૂખ નથી મટતી એટલે ઓલું લાગે તમને મને એક ભાઈ કહેતા હતા મને કે સમય કે ઘાયે ઘા જાય નહીં મેં ના ઘાયે ઘા કાંઈ નથી જતો 12 કલાકનો દી હતો 12 કલાકનો જ છે હજી કંઈ આખું પાછું નથી થયું પણ મને કે એવું નથી લાગતું મેં કીધું ભૂખ્યા રહેતા એટલે ન જ જાતો દી અને અત્યારે ખાવાનું ચાહે આમ 10 વખત ખાઈને આવે ને ઘરે આવે તો કે હજી મેં ખાધું જ ચા છે છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો છોકરા આપણને પારલે નથી જડ્યું તોય કે છે કે અમારી પાસે કઈ છે નહીં અમારી પાસે મરો કઈ ન હોય શું જોવે છે અરે તમને કહું અને અત્યારે તમે જો તેથી 2 ટાઈમ ખાવાનું તો મળતું તોય કોઈ દાણા નથી જોરાવતા તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં ઈ લેન લાગી દાણા જોવાય અમને શું નડતું છે અમને એટલે પણ તમારે મૂક્યાનો માર્ગ નથી નડે છે શું માં ને બાપ ને રોટલા દો 2 ટાઈમ સારું કઈ બાપુ જિંદગીમાં કઈ નડે નહીં હું તો એમ કહું તમે સવારે તમારી માં ને જનેતાને બાપુ પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી ભલામણ માં છે એ તો માં છે બાપુ આપણા સદગુરુ હોય ને આપણા સદગુરુ એટલે 7મા ગુરુ થયા તો આગળના 100 ગુરુ ક્યાં 1 2 3 4 5 6 7 એવી રીતે આવે ને 5 6 જાય પછી 7મો આંકડો આવે ને પેલો ગુરુ છે ને ઈ જ માં છે તમારે મારી આ દુનિયા બતાવવા વાળી માં છે પેલો ગુરુ છે એ માં છે બીજો ગુરુ છે એ બાપ છે જન્મ થાય ને ગળુતી પાય ને ત્રીજો ગુરુ છે અક્ષર જ્ઞાન આપે ને 4થો ગુરુ છે ધંધો શીખવે એ 5મો ગુરુ છે કંઠી બાંધીને કાન ફૂકે ને 6થો ગુરુ છે અને તારું મારું મટાડીને આ વિધિના ચકડામાંથી બહાર નાખી દે ને ગોપીચંદ ને ભરતરી જેવા દુનિયામાં પૂજાડી દે ને ઈ સતગુરુ 7મો ગુરુ મા બાપ છે આપણા ગુરુ છે 100%. પણ મા બાપ છે ને જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરી શકે ઓળખાણ ન કરાવી શકે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે ગુરુ વિના બાપુ ઓળખાણ ન થાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં છું ને ક્યાં જવાનું છે આની માટે બાપુ સદગુરુની જરૂર પડે
આ ભજન છે ને ભજન બધા સાંભળ્યા હોય બાકી યાદ ન રહે, અને યાદ ન રહે અને સમજાય નહીં. આના માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય, એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આવો મદાર છે મજામાં. આને સમજવા માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું, અને હાથી નું કે લગાડ્યું. ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. હું એમ કહું છું કે હાથી નું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? તમને કેમ લાગે? અને માણાના શરીર ઉપર હાથી નું માથું આવડું હોય, ફિટ થાય છે? હાવ સાચું, 100% સાચું છે. હાથી નું જ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ને કે હાથી નું કાપીને લગાડે તો ઓલું કાપેલું એ ભોળો નાથ બાપુ ઈ નો ચોટાડી શકે. આ સમજવા માટે સદગુરુ જોવે. કારણ કે વાણી છે ને, વાણી માથે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, અને પડદો છે ને એ સદગુરુ મહારાજ જ આગો કરીએ કે તમારી મારી તાકાત નથી. સદગુરુની કૃપા હોય ને તો જ તમને સમજાય, બાકી ન સમજાય. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે, પણ જેટલા મહાપુરુષોએ દિલથી બાપુ હાથ કર્યો ને, હું તો એમ કહું કે આજે આવે. નાભીથી જો તમારો અવાજ હોય, આ આવડા મોટા કાર્ય શું તમારી તાકાતથી થાય છે? એ વ્યામમાં ન રહેતા કે આ મેં કર્યું. એ એવી ચેતના કોઈક ભેગી હોય તો થાય, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. ખોટી વાત છે. એ તો બાપુ આ અબોલ જીવને રોટલા ખવડાવો ને એની દુઆ તમારું કામ કરે. એવા સંતની બાપુ ચેતના હોય ને, ચેતના તમારું કામ કરે. તમારે તો આગળ હાલવાનું હોય, બાકી લાઈન દોરી બધી અહીંયાથી મળી જાય. સંસ્કાર બાપુ છે ને, આવા કંઈક કાર્ય કરતા હોય ને તો જ બાપુ તમારી પેઢી કંઈક વ્યવસ્થિત થાય. ને કે અવાડાને ડાટા કાઢે એવી થાય, એમાં કઈ વળે નહીં. દીકરા કહેવાય 2 છે 5 છે, પણ 100 ગ્રામ હળદર કોઈ આપે એવા ન હોય. એ દીકરા હોય તો શું, ન હોય તો શું, કઈ ફરક નથી પડતો. ભૂખો રાખું શરીરની પડાવું, ખાલ આટલું કરતા જો ન હાર તો પછી કરી દઉં ન્યાલ. એટલી બધી હેલી નથી રામ ભક્તિ. ભક્તિમાં તો બાપુ તંગ મોકળા થઈ ગયા, ત્યાં ઈશ્વર મળ્યા છે. અત્યારે તો બધા ગુરુ મહારાજ ના પૈસાથી ખરીદવાની વાત કરે કે બાપુ આયલા પૈસા હું આપી દઉં, મને ભગવાન દેખાડી દો. આ એવું છે? હાલતું થવું નથી. અને બાપુ ગામ આવે કોઈ દી? એ તો આપણે જ કરવું પડે. ગુરુ મહારાજ તમને મને માર્ગ બતાવે, બાકી હાલવું તો આપણે પડે. ભલા મને અત્યારે બધા ખરીદવા નીકળ્યા છે, હુંતું નથી કોઈ. મેં કીધું એમ ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણે આપણા જેવો ગોતી એટલે મેળ નથી પડતો. ને કે હું એક વાત કરું કે રોડ માથે કોઈ દીકરી જુવાન હાલી જતી હોય, અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને ખેતરમાં કોઈ ખેડૂ પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય, પાવડો લઈને આવે અને 2 પાવડા મારીને એને છૂટો કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે, ભોળો નાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પા તો કે રામાપીર કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માની દે. એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે ને કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ વાત આટલી જ છે. ભલા મને કાંઈ છે કીડીથી માંડી અને હાથી સુધી જો કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો. પૈસા ને માયા ને મકાન ને વાહન ને આ બધું માણાને એકને જોવે છે ને બીજા કોઈને જોવે ને? કે આપણે જે જોઈએ બધું જનાવરને જોવે ને. ટાઈટ તડકો ભૂખ તરસ આપણને જે લાગે બધું લાગે ને. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ જ એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. બોલો. પણ કાંઈ બાપુ કાંઈ એક પક્ષી હોય ને, પક્ષી એ ઈંડું મૂકે ને પછી એનું ધ્યાન રાખે. એનો ટાઈમ થાય એટલે સીવે ને પછી બચ્ચું થાય. એ બચ્ચાને બાપુ બહારથી ચણ લાવીને આપણી માં જેમ મોઢામાંથી કોળિયા ખવડાવે ને એવી રીતે બહારથી ચણ લાવીને એ બચ્ચાને ખવડાવે. પછી પાંખું આવે ને ઉડતા શીખવે. એ ઉડતા આવડી જાય ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાઠું છે ને, આ મારી હાવું છે ને, કઈ આ ઘૂંચ તો આપણે નથી કરી.
કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો તો ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? જીવે હન બધા મોજથી. શું લેવા વજન લઈને ફરવું પડે ભલામણ? વજન છે જ નહીં, ફરવાની જરૂર જ ક્યાં હતી? માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં ભલામણ. જે સમય મળ્યો એ આનંદ કરો, મોજ. અરે અમારો દેહ એક દી પડવાનો છે, પણ આટલા બધા બેઠા આમાંથી કોકને મજા આવી હોય અને બાપુ મોબાઈલના માધ્યમથી તમને ખબર પડે કે ઓલા દરબાર વી ગયા, જો બાપુ 2 જણા આંખમાંથી આંવડા ન પડે તો મારી જિંદગીમાં ધૂળ પડી ભલામણ. જીવન એને કહેવાય. મરી તો બધાને જવાનું છે, હારો અને મોરા બધાને મરવાનો. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી. તમારી મારી શું ઓકાત હતી ભલામણ? દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. સિકંદરની નજર આમ ફૂટપાથ ઉપર ગઈ ને એટલે રસાલો આખો ઉભો રાખાય, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો અને ફકીરને કીધું, બાપુ આ એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. અને સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર, માઈક તને મોજ આવે માઈક. એને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો, આની મોજ તો જો. હું સિકંદર ઈ કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ એ કે કાંઈ નથી જોતું, આને પહેરવા લુગડું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ હું આ નિરાતે હું તો છું, ભલામણ હુવા દો ને, તમે જ્યાં જાતા અહીંયા જાઓ ને. કેવી એની મોજ કેવી છે, એની મસ્તી કેવી છે. ઈ કે ભલામણ કાંઈક તો માગી, પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન ખાવાનું આવીને દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તો મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે બીજી કોઈક બેન નહીં ખાવાનું આપે? બાદશાહ ને એમ થયું કે હા આને કેટલો સંતોષ છે, હાજે ખાવાના ઠેકાણા નથી તોય રાહ જોઈને બેઠો છે, મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવી મને આવતા જન્મમાં મોજ દેજે, આવી ફકીરી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. અરે મોજ તો લેવી હોય તો અત્યારે છે. મોજ ની બાપુ તારીખ નો હોય કે આ તારીખથી આપણે મોજ કરશું. કાલની ખબર નથી ભલામણ. ઘણા બધા એમ કે ઓલા ભવ માં આમ ને ઓલા પણ કાલની ખબર નથી ને ભવ ને હું ખોડ્યું આ મળ્યો એ ભવ સુધારી લો ને. શું આ ભવ માં ઘટે કાંઈ? જાનવરોને બાપુ કાંઈ કરતા કાંઈ જોતું નથી, તોય મારો નાથ કીડીથી હાથી સુધી બાપુ બધાયના પેટ ભરે છે. અને આપણને બાપુ ચાઈ શેઠો જ નથી. હજી આટલું કરેલું, હજી આટલું, ત્યાં ફડાઈકો ફૂટી જાય જ્યાં બારના ભાવમાં. કોઈ નથી ઓળખતું બાપુ. કરોડપતિના દીકરા હોય ને કેટલાય મરી ગયા. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા. મેં રામચંદ્ર પરમાત્મા જેવાને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો તોય મરી ગયો. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. દ હાથીનું જેના ભુજા બળ હોય એવા જો આ દુનિયામાં હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું ઓકાત હતી ભલા મને? હું તો આ બેનો આટલી બધી મને સાંભળે છે ને એ મને તો આજ હું રાજી થયો. એટલી બધી બેનો મને સાંભળતી જ નથી ક્યાંય. ખરેખર રાજી થયો. એટલે મારે જો કે ભાઈઓ, કારણ કે છે ને જો બેનું સંતાનને ઉદરમાં બેનું રાખે, 9 મહિના રાખે, એનો જન્મ માં આપે, એને બોલતા બેહતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ બાપાનું લાગે. ભાઈ ફલાણા ભાઈ એવું જ હોય ને, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય તો બધાને ખબર છે. આ તો હું તમને યાદી કરાવું છું. બાકી માનો જેટલો ભોગ છે એટલો બાપનો છે. તો એ બાપુ છે ને વાય નામ બાપાનું લાગે. શું કામ લાગે? આ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. એ કે એની વાય બાપાનું રાખજો. કે શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ગાલીને હું ધો પીડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે. કે એની વાય બાપાનું રાખો. એ કે આ ત્યાગ છે બાપુ, એક માનો ત્યાગ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું,
હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે એ માં છે. આ બેનું બેટી હું ખાસ સલામ કરીને કહું છું. અને મારી વાત અમુક કડવી લાગશે, માફ કરજો. મને સીતારામ ન કરો તો કાંઈ બીજી બહુ જરૂર નથી. પણ બાપુ હું તમને કડવું તો પાય, કડવું પાયા વગર દવા કોઈથી દર્દ ન મટે. હા, ગોળ ખવડાય દર્દ ન મટે. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રિયા સલમું દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એટલે મારો કહેવાનો મિનિંગ ઈ છે, હું તો બેનોને એટલા માટે કહું છું કે બાપુ જીવનમાં કદાચ કોઈ એવું લુખા લફંગા માણા બાપુ તમને કોઈ ફસાવે ને, ધ્યાન રાખજો. હાથ પેઢીનું નામ જો બાપુ બોલાવશો ને તો 1 સેકન્ડ થશે. અને આબરૂ રાખવી કે કાઢવી તમારા હાથની વાત છે. અત્યારે દુનિયા ધારો. આ એક રામાયણનો તમને પ્રસંગ કહું. સીતાજી કે રામાયણ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, આપણે બધા સાંભળેલી. હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ નહોતી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. અગ્નિનો ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ ન પડે. આ ઈ માં હતી. પણ આજની દીકરીને કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરીને, માને, વહુને, બાપને, ભાઈને, દીકરાને બધાયને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપુ ધોળે ભેગું ન થાય. લખવું અહીંયા લખી લેજો. એટલા માટે કહું છું કે તમે એક પગલું ખોટું ભરી લેહો ને, તેથી તમારા મા બાપ કે તમારા ભાઈઓ કે તમારા કાકા કે તમારા મામા બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે લખવું હોય તો લખી લેજો. એટલા માટે કહું છું, મા બાપ છે ને આપણું ભલું જ કરતા હોય. આપણે અત્યારે મોબાઈલના માધ્યમથી બાપુ બધું જોઈ જ છીએ આપણે. એમાં મારે કોઈ વ્યક્તિગત વાત કરવાની જરૂર નથી. પણ બાપુ એક 35 પેટ્રોલ પુરાવે, માગેલું મોટરસાયકલ હોય, મોબાઈલમાંથી રીલું નાખીને એવા બાપુ નખરા કરીને દીકરીઓને જે ફસાવે. અને નકરા છોકરા ફસાવતા એવું ન હોય, દીકરીઓને થોડુંક વિચારવું તો જોવે. એટલે હું તો હાથ જોડીને કહું છું. બાકી તો આમાં આબરૂ જાય તો તમારી, રહે તો તમારી, મને કાંઈ ફરક નથી પડતો. પણ અમુક બાપુ એવી દીકરીઓ અમુક જે હલવાઈ ગઈ છે, તમે હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 1-2 સંતાન થાય અને પછી બાપુ એને રખડતી કરી મૂકે. મા બાપના ડેલા તો પેલા બંધ થઈ ગયા હોય. એ દીકરીઓની જે બાપુ દશા છે ને, આપણા હૃદયમાં હબાક આવે છે. ઘરે તારી ભલી થાય, તારી એમાં તે એક આટલી ભૂલ ન કરી હોત તો ક્યાં દુનિયા ખોટી થઈ ગઈ હતી. એટલા માટે કહું છું, ખાવ પીવો મોજ કરો. મા બાપની મંજૂરી સિવાય હું તો એમ કહું છું કે તમે બહાર જાઓ તો મા બાપને પૂછીને જાઓ, અને આવો ને તો મા બાપને કયો કે આટલા વાગે તમે આવી જ જાઓ, અને બેનું હારે જાઓ. હા, પછી તમે ગમે એના ગમે હાલતા થઈ જાઓ ને બાપુ, બહુ સારી. રાવણ છે ને, હું એમ કહું, રાવણ ગામો ગામ છે, હજી છે. અમે તો બધે જાય, અમને ન ખબર હોય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા. એટલે માનું પાત્ર છે ને બાપુ, અદ્ભુત પાત્ર છે. જોકે પેલા તો બાપુ એક દીકરી એના લગ્ન થાય ને બાપુ, ગામમાંથી જાય ને આખું ગામ રોતું હોય. 18 વર્ણના બાપુ રોતા હોય કે એક પંખી માળો મૂકીને વીયું ગયું. અત્યારે દીકરીઓ જ નથી રોતી. લ્યો, ગામ ના શું રોવે? અત્યારે દીકરીને જ આવડું નથી આવતું. આપણને એમ થાય કે હા, એમને એમ થતું છે કે આપણે છૂટ્યા અહીંથી. જેની જન્મ ભૂમિકા છે, જેને મા બાપે બાપુ ઉછેર્યા છે, મોટા કર્યા છે, મા બાપે આપણી તમામ બાપુ જરૂરિયાત પૂરી પાડી છે, એ મા બાપને છોડવાનો વારો આવે અને આંખમાંથી આહુડું ન આવે. અરે હારા હારા રોવે બાપુ. ગમે એવો મર્દ બાપ હોય ને, મૂછે લીંબુ ઠરતા હોય ને બાપુ, ભાંગીને ભૂકો થઈ જાય દીકરી જાય ત્યારે. દીકરી તો દીકરી છે ભલામણ. મેં કીધું એમ, આ જેટલા સભા અમે આ મોટી વાતો કરી, તમે અમને ચા ને પાણી ને ખાટલા ને ગાડલા ના તમે બધી વ્યવસ્થા કરી દો. તમે એ બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારો માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જા તો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે.
આપણે હગાને ફોન કર્યો કે આપણે ખબર પૂછ્યું કે હાલો ને આપણે ખબર પૂછ્યું હગાને તો આપણે ફોન કર્યો તો કે 5,000 મોકલાવજો. શું ગુડવા હગાને હગામ ઠેકાણા ઘરે જાય તો બૈરા આય સોટે. ભાઈબંધ હોય તો આપણે ભેગો થયો નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે લ્યો આ ભાઈબંધ ને શું કરવા. અરે કોઈ મતલબ નથી રા પણ સમજાય એવી વસ્તુ નથી આ. મારો કહેવાનો મિનિંગ તમને જો સમજી જાવ તો બાકી જગત આખું સમજી જવાય. હા અમે બહાર જાવી ને તો અમને બધા ઘણા એમ કે અમારે ઘરે પગલા પડાવવા. તમે હાલો બાપુ અમારે ઘરે પગલા એટલે ભાઈ મેં સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડવા. ના ના બાપુ હાલો હાલો આપણે એમ હાલો રાજી થાય જાય. આખા ઘરના રાજી થાય ચા પાણી કરે ને હાર પહેરાવે ને સાલું ઓઢાડે. ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે ઓલા પગલા પાડવામાં થશે તમને અહીંયા મફત પાડીએ તો પાડવા નથી દેતા. પણ મારો કહેવાનો અર્થ શું છે બેયને સ્વીકારી લેવાની. બે સાચા છે એની જગ્યાએ ઈ નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે પડાવો છો એ સાચા બેયને સ્વીકારવાની વાત છે. શું કામ ઓલા 360 થી રોટલા દે છે એટલે ઈ ન પાડે ન ઘડીક બહાર ઉભું રહેવું પડે. તમે એક જ વખત પગલા પાડવાના. અમે આ રોજ આવી તમે થાકી જાવ કે આમના કેટલા વખત પાડ્યા હવે વાળવા પડશે. સ્વીકારી લેવાય. મારો કહેવાનો મિનિંગ છે ને આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય અને એકાદ 2 કામ કરતા હોય એકાદો ઉડાડતો હોય ને તેમાં ઘરની વાત ઘરમાં રખાય. ઉડાડવા જ આવ્યો છે એ નહીં કરવાનો ધંધો ન કરે. પછી ઘરની વાતો બાપુ બહાર કરીએ કઈ ન વળે. ઘરની વાત ઘરમાં રખાય. પછી જેવો આપણો દીકરો હોય એવો જેવી દીકરાની વહુ હોય. હું તો એમ કહું હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું ને જ બાપુ 1 ફૂટ આમ 1 ફૂટ અત્યારે હાલતી હોય હાવું એ ભૂલી જાય કે હું આ એક દી વહુ થઈને આવી હતી ભાઈ ભૂલી જાય. હાવું થાય પછી તમે જુઓ તો આમ એની વાતનું આખું 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 ચકડું ફરી જાય. આમ બીજી જ ભાતની વાતો કરે. અમારે તો સફર પૈકી એવી આવી છે ને આવી તેતું ન કે અમારો છોકરો માંદો હાજો જ નથી થતો. એટલે આઈને માંદો પાડ્યો. તારા છોકરાના લખણ કેવા છે એ જો ને પેલા. અરે વહુ હાવું જો હાવું મટી જાય તો બાપુ વહુ હું તો એમ કહું આપણી દીકરી કોકના ઘરે છે કોકની દીકરી વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુને જો હાવુમાં માં દેખાય ને તો સમજી લેજો જગતમાં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે. જરૂર એની છે. કોઈ બાપુ આ દુનિયામાં A to Z કમ્પ્લીટ કોઈ છે જ નહીં. ઓલરાઉન્ડ કોઈ નથી. ઈ ઉપર બેઠો એક જ છે. બધા ખેલ બેઠો બેઠો કરે છે. તમે આ પાત્ર ભજવવા આવ્યા છો દીકરાનું માનું વહુનું ભાઈનું બાપનું દીકરાનું આ પાત્ર કોણ કેવું ભજવે છે બેઠો બેઠો જોવે છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. એટલે જ હું કહું છું કે તમને મને જેટલો સમય મળ્યો એટલો આનંદ કરો મોજ કરો હળવા ફૂલ થઈ જાઓ. કાંઈ કરવાની જરૂર નથી.